નમસ્તે. આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 126નું સોલ્યુશન જોશું. ડેટા પર કરવામાં આવતું કાર્ય એટલે એ પ્રોસેસ. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? એ ક્રે. ઓકફાસ્ટ કયા દેશનું સુપર કોમ્પ્યુટર છે? એ જાપાન. નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? સીપીએસ કેરેક્ટર પર સેકન્ડ સાચું આપેલું છે. એલપીએસ લાઇન પર સેકન્ડ તે પણ સાચું છે. પીપીએમ પેજ પર મિનિટ તે પણ સાચું છે. ડી ઓપ્શન આપેલ તમામ સાચા છે. મુખ્ય મેમરીમાં શાનો સમાવેશ થાય છે? તો રેમ અને રોમ બંનેનો સમાવેશ થાય છે. ડી ઓપ્શન એ અને બી બંને. બાઇનરી નંબરમાં 0 અને 1માં 1 એટલે શું? તો 0 એટલે ઓફ અને 1 એટલે ઓન. બી ઓપ્શન ઓન. ટેપ કીથી કેટલી જગ્યા છૂટે છે? બી 4 સ્પેસ જેટલી. ક્યુ એક માહિતી સંગ્રહનું કામ કરે છે? તો મેમરી યુનિટ. એ ઓપ્શન. એક્ટિવ ડોક્યુમેન્ટને ક્લોઝ કરવા કઈ કીનો ઉપયોગ થાય છે? એ Ctrl+F4. કઈ ભાષાનો ઉપયોગ વાણિજ્યિક કાર્યોમાં કરવામાં આવે છે? બી કોબોલ. લેન અને વેનમાં ઉપયોગી બાબત કઈ છે? તો હબ અને સ્વિચ. સી ઓપ્શન. એ અને બી બંને. ક્યુ સોફ્ટવેર શોધ એન્જિન છે? યાહૂ છે, ગૂગલ છે ને ઓલ છે, એટલે કે ડી આપેલ તમામ. ખોજ કયા દેશનું સર્ચ એન્જિન છે? એ ભારત. વાયરસનું પૂરું નામ જણાવો. એ વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝ. એમએસ વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? બી વર્ડ પ્રોસેસર. પાવર પોઈન્ટમાં નવી સ્લાઇડ ઉમેરવાની શોર્ટકટ કીટ કઈ છે? બી Ctrl+M. કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે? એ 2 ડિસેમ્બર. કમ્પ્યુટરની ઘડિયાળની ઝડપ શામાં માપવામાં આવે? બી બીટ. ભારતનું પ્રથમ આઈપીએસ કયું છે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર આવશે, તો તે છે વીએસએનએલ. એક પણ નહીં. વિન્ડોઝ વિસ્ટા કયા પ્રકારની આવૃત્તિ છે? ડી ઓપ્શન બિઝનેસ એડિશન. માલવેર સોફ્ટવેર કયા સ્વરૂપે હોઈ શકે? તો વાયરસ, ટ્રોજન અને સોફ્ટવેર. ડી ઓપ્શન આપેલ તમામ. વિશ્વનો સૌથી પહેલો વાયરસ કયો હતો? એ ધ કીપર. નેટવર્કમાં દરેક કમ્પ્યુટરને શું કહે છે? બી નોડ. આઈપી એડ્રેસ કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું? 4 ભાગમાં. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? 1. અને સૌથી નાની પૂર્ણ સંખ્યા. સૌથી નાની પૂર્ણ સંખ્યા છે 0. નો તફાવત, તો આ બંનેનો તફાવત કેટલો થશે? 1. એ ઓપ્શન. 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપેલો છે 190. તો તેમાંની સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? હવે આપણે 5 ક્રમિક સંખ્યાઓનો સરવાળો આપેલો છે, તો સૌથી નાની કઈ હોય? પહેલી જ સંખ્યા હોય સૌથી નાની, એટલે કે એ. અને સૌથી છેલ્લી મોટી સંખ્યા એલ હોય, એટલે કે એ વત્તા એલ n/2 બરાબર કેટલો સરવાળો આપેલો છે? 190. આ સરવાળો શોધવા માટેનું સૂત્ર છે n/2 એ વત્તા એલ બરાબર 190. હવે કેટલી સંખ્યા છે? 5 ક્રમિક. તો એનની જગ્યાએ આપણે શું મૂકશું? 5. તો 5/2 એ વત્તા એલ બરાબર 190. તો 38 ગુણ્યા 5 190 થશે. તો એ વત્તા એલ આપણે શું મળશે? 38 ગુણ્યા 2 76. ડી ઓપ્શન. તો સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કેટલો થશે? 76. સૌથી મોટી સંખ્યા કઈ છે ઓપ્શનમાં? 0.1, 0.001, પછી 1 આપેલું છે અને પછી 1.21. તો સૌથી મોટી સંખ્યા 1.21. બે સંખ્યાનો સરવાળો આપેલો છે 36. તો આપણે ધારી લઈએ કે બે સંખ્યા કઈ છે? એક છે, સરવાળો આપેલો છે બરાબર, અને બીજી છે 36 - x.
બંનેનો સરવાળો તમે કરશો એટલે 36 મળશે. x વત્તા 36 માઇનસ એક્સ એટલે 36. ને તફાવત આપેલો છે 6, તો એક્સ માઇનસ અહીંયા નિશાની ઉલટી જશે આની, 36 વત્તા એક્સ બરાબર 6. તફાવત આપેલો છે એક્સ વત્તા એક્સ 2x થશે. 2x બરાબર -36 બરાબરની પહેલી બાજુ જાય તો સરવાળો થાય તો 42 થશે. 36 વત્તા 6 તો એક્સ બરાબર 21 મળશે. આપણે આ મળી આપણે એક્સની કિંમત. એક સંખ્યા આપણે મળી ગઈ 21, તો બીજી સંખ્યા કઈ હોય? 36 માઇનસ 21 એટલે 5 અને 1 15. તો ગુણોત્તર શું થશે? 21/15 થાય. 21/15, 7 તેરી 21 અને 5 તેરી 15 એટલે કે 7/5. બી ઓપ્શન. જો x જેમ y બરાબર 2/5 તો 5x વત્તા 3y જેમ 5x માઇનસ 3y ની કિંમત કેટલી થાય? આપણે ધારી લઈએ કે x બરાબર 2 અને y બરાબર 5, તો 5 x ની જગ્યાએ 2 મૂકવાના વત્તા 3 y ની જગ્યાએ 5 ના છેદમાં 5 x ની જગ્યાએ 2 માઇનસ 3 y ની જગ્યાએ 5. તો 5 દુ 10 વત્તા 5 તેરી 15, 5 દુ 10 માઇનસ 15, તો 10 વત્તા 15 25 થશે. ને 10 માઇનસ 15 -5 મળશે આપણે. તો 25/5, 25/-5 તો -5 મળશે. તો ડી ઓપ્શન -5. જો ફેસલ દરરોજનું 325 મીટર ચાલતો હોય તો તે 4 અઠવાડિયામાં કેટલા કિલોમીટર ચાલતો હશે? હવે ફેસલ છે એ દરરોજ કેટલું ચાલે છે? 325. તો 4 અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ હોય. એટલે કે 4 ગુણ્યા 7 28 દિવસ મળે આપણે. 28 દિવસમાં 325 મીટર ચાલ્યો હોય તો કિલોમીટરમાં શોધવાના છે. તો ભાગ્યા 1000 કરવા પડે. છેદ ઉડાડીએ આપણે તો 25 થી ભાગ ચલાવીએ. પહેલા 4 થી ભાગ ચલાવીએ તો 4 25 ચોક એટલે અહીંયા 250 આવશે. અને હવે 25 થી ભાગ ચલાવીએ તો 25 ગુણ્યા 13 325 અને 25 ગુણ્યા 10 250. 13 સત્તા 1 અને 2 91 ભાગ્યા 10 એટલે કે 9.1 કિલોમીટર. બી ઓપ્શન. જો એક કોથળામાં 114 કિલો ચોખા ભરી શકાતા હોય તો 1026 કિલોગ્રામ ચોખા ભરવા કેટલા કોથળા જોઈએ? 1026 કિલોગ્રામ ચોખા ભરવાના છે અને એક કોથળામાં કેટલા ચોખા સમાઈ શકે? 114 કિલોગ્રામ. તો ભાગ્યા 114. ભાગ ચલાવીએ આપણે તો 114 ગુણ્યા 9 કરીએ તો આપણે 126 મળશે. 1026. તો કેટલા કોથળા જોઈએ? 9 કોથળા જોઈએ. ડી ઓપ્શન. ખાંડના 300 ગ્રામ દ્રાવણમાં 30% ખાંડ છે. 300 ગ્રામ દ્રાવણ છે એમાં 30% ખાંડ છે. 0 0 કેન્સલ એટલે કે 90 ગ્રામ ખાંડ છે તો 210 ગ્રામ કોઈ બીજો પદાર્થ હોય, બરાબર. તો ખાંડ કેટલી છે? 90 ગ્રામ. આપણે ધારી લઈએ કે પાણી છે, બરાબર. તો પાણી કેટલું છે? 210 ગ્રામ. થઈ ગયું 300 ગ્રામ ટોટલ. પછી શું કીધું કે કેટલી ખાંડ ઉમેરવી જોઈએ કે જેથી દ્રાવણમાં 60% ખાંડ હોય? હવે 90 ગ્રામ ખાંડ છે એમાં કંઈક ઉમેરવાની વાત છે. આપણે ધારી લે કે x ગ્રામ જેટલી ઉમેરી ભાગ્યા આ કેટલા છે? પાણી 210. તો શું? તો 60% ખાંડ થઈ જાય. તો 60% ખાંડ તો 40% શું હોય? પાણી હોય. 0 0 કેન્સલ. 3 દુ 6, 2 દુ 4. તો 2 ગુણ્યા 90 એટલે કે 180 વત્તા 2 ગુણ્યા x એટલે 2x
બરાબર 21 ગુણ્યા 3 એટલે 630, 210 ગુણ્યા 3 એટલે 630. તો 2x બરાબર આપણે શું મળશે? 2x બરાબર 630 માઇનસ 180 એટલે કે 0 માઇનસ 0, 13 માંથી 8 જાય તો 5 અને 5 માંથી 1 જાય તો 4. તો 2x બરાબર 450. 2x બરાબર 450. તો x બરાબર આપણે શું મળશે? 450 ભાગ્યા 2. 450 ભાગ્યા 2 એટલે 225. એ ઓપ્શન 225 ગ્રામ. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો આપેલો છે 100 વર્ષ. સરવાળો આપેલો છે 100 વર્ષ. 10 વિદ્યાર્થીઓની હાલની ઉંમરનો સરવાળો 100 વર્ષ છે. 5 વર્ષ પહેલાં તેની સરેરાશ ઉંમર કેટલી હશે? હવે 5 વર્ષ પહેલાં, અત્યારે સરવાળો આપેલો છે 100 વર્ષ, અને 5 વર્ષ પહેલાં શું થશે? 10 વિદ્યાર્થી છે એટલે કે 10 ગુણ્યા 5, 50 વર્ષ બાદ કરવા પડે, એટલે કે 100 માઇનસ 50 બરાબર 50 વર્ષ. એટલે કે 50 વર્ષ છે અને સરેરાશ ઉંમર શોધવાની છે. તો 50 ભાગ્યા વિદ્યાર્થી કેટલા છે? 10 છે, તો કેટલા આવશે? 5. તો સરેરાશ કેટલી મળે આપણે? 5 વર્ષ. બી ઓપ્શન. 3 ની 2 ની 3 ઘાત ખાલી જગ્યા કૌંસમાં 3 ની 2 ઘાત કૌંસ પૂરોની 3 ઘાત. તો 3 ની 2 ની 3 ઘાત એટલે શું થાય? 3 ની 2 ની 3 ઘાત એટલે 8 થશે, અને 3 ની 2 ઘાત એને કૌંસ પૂરો 3 ઘાત. હવે ઘાતની ઘાત હોય તો ઘાતનો ગુણાકાર થાય, એટલે કે 3 ની 6 ઘાત થાય. તો 3 ની 8 ઘાત મોટી જ હોય 3 ની 6 ઘાતથી, એટલે કે 3 ની 8 ઘાત લેસ ધેન 3 ની 6 ઘાત, એટલે કે ડી ઓપ્શન. લેસ ધેન નહીં પણ ગ્રેટર ધેન, એટલે કે ડી ઓપ્શન. 4700 કઈ નાની સંખ્યા ઉમેરતા પૂર્ણ વર્ગ સંખ્યા બને? 4700 છે. હવે એમાં તમે અહીંયા જોશો તો 47 ગુણ્યા 100 કરવા પડે. તો 47 ગુણ્યા 100, આ 100 છે એ પૂર્ણ વર્ગ છે. હવે 47ને આપણે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાથી ભાગીએ, ધારો કે 4થી ભાગીએ તો શું મળે આપણે? 4 એકુ 4, 0, 7, 4 એકા 4. તો શેષ કેટલી વધશે? 7 માઇનસ 4, 3 વધશે. બરાબર, 3 શેષ વધી. શેષ આપણે 3 વધેલી છે. હવે એમાં કેટલા ઉમેરીએ તો પૂર્ણ વર્ગ બને? એવી કઈ સંખ્યા ઉમેરીએ કે પૂર્ણ વર્ગ બને? તો એ ઓપ્શનમાં આપેલા છે 61. તો 61 વત્તા 3, 64 થાય. તો આ પૂર્ણ વર્ગ બની જાય 64. બરાબર, તો આપણો ઓપ્શન આવશે એ ઓપ્શન. જો એક્સના 12% બરાબર વાયના 6%, એક્સના 12% ના છેદમાં 100, એક્સ ગુણ્યા 12 ના છેદમાં 100 આવશે, પણ સામે પણ ટકા જ છે એટલે 100 ના લખો કે લખો કાંઈ ફેર ના પડે. ના વાયના 6%, તો 6 દુ 12 થાય. તો વાય બરાબર આપણે શું મળે? 2x મળે. હવે શું કીધું? એક્સના 28%, એક્સના 28% બરાબર વાયના કેટલા ટકા થાય? તો વાય ગુણ્યા આપણે ધારી લે કે એ ટકા. હવે વાય બરાબર આપણે 2x મૂકીએ, અહીંયા 2x મૂકીએ તો x કેન્સલ, અને અહીંયા 14 આવશે. 14 દુ 28. તો એ ટકા બરાબર શું મળે આપણે? 14. તો શું આવશે? 14%. કઈ રકમ પર સાદા વ્યાજથી 1 વર્ષના અંતે 4%ના વ્યાજના દરથી ₹300 વ્યાજ મેળવી શકાય? વ્યાજ કેટલું મળ્યું? 300 રૂપિયા, એટલે કે આઈ બરાબર 300. પી શોધવાના છે એટલે કે મુદ્દલ શોધવાની છે. આર 4%, અને કેટલા વર્ષ આપેલા છે? 1 વર્ષ. ના છેદમાં 100, તો 25 ચોક 100, 25 તેરી 75, 7500. ડી ઓપ્શન. એક વ્યક્તિ 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પાર કરે છે, તો તે વ્યક્તિની ઝડપ કલાકમાં કેટલા કિમી છે? હવે 250 મીટર પહોળી સડક છે અને 75 સેકન્ડમાં ક્રોસ કરે છે. ગુણ્યા, હવે અહીંયા શું કરવાનું?
મીટર પ્રતિ સેકન્ડને કિમી પ્રતિ કલાકમાં ફેરવવાના છે તો 18/5 ગુણવા પડે. તો 5 × 5 એટલે અહીંયા 50 મળશે આપણે. અહીંયા 10 તો અહીંયા 15 × 5 = 75. 5 તેરી 15, 5 તેરી 15 ને 6 તેરી 18, 5 દુ 10, તો 6 × 2 12, તો 12 કિમી પ્રતિ કલાક એની ઝડપ હોય. એ ઓપ્શન. યુ હેવ નોટ વિઝિટેડ માય હાઉસ સિન્સ લોંગ, પ્લીઝ ડુ કમ બ્લેન્ક યુ આર ફ્રી. બી વેનેવર. ધીસ એપિડેમિક એટલે રોગચાળો ઇઝ બ્લેન્ક ધ પોલ્યુશન ઇન ધ સિટી. સી ઓપ્શન. ડ્યુ ટુ એટલે કે પોલ્યુશનના કારણે, પ્રદૂષણના કારણે અહીંયા આ સિટીમાં રોગચાળો છે. વિઝડમ કેન બી ઇમ્પોર્ટેડ ઓનલી ટુ વન બ્લેન્ક હેઝ એ ડિઝાયર ટુ લર્ન. એ વુ. વી શેલ ડિસાઇડ નેવર ટુ ક્વિરલ બ્લેન્ક. ક્વેશ્ચન ટેગ છે, શેલ આપેલું છે તો શેલ વી. બી ઓપ્શન. ધ રેસ્ટ ઇઝ ડન બાય રીડિંગ ટુ ધેમ. એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું છે. પેસિવ આપેલું છે એમાંથી એક્ટિવમાં ફેરવવાનું છે. તો બી ઓપ્શન. દે ડુ ધ રેસ્ટ બાય રીડિંગ ટુ ધેન. મિસ બીમ લેડ મી ટુ વન ઓફ ધ બેન્ડેજ્ડ ગર્લ્સ. સી. I was led to one of the bandaged girls by Miss Beam. One who has become dependent on something or drugs is spelling ખોટો છે, drugs ડ્રગ્સ આવશે. is એટલે કે બંધાણી હોય દવાઓનો. ને સી ઓપ્શન. એડિક્ટ વ્યસની. To cut something into two pieces. Be sever. Anything which is no longer in use. તો લુપ્ત થયેલું. તો બી ઓપ્શન. obsolete. Lasting only for a moment. ક્ષણિક. momentary. ક્ષણિક. momentary એટલે ક્ષણિક. He called me in his office blank he could discuss the matter further. A. Where. Many passed by the old beggar but blank helped him. અહીંયા વિરોધાભાસ આપેલો છે કે ભિખારીની બાજુમાંથી ઘણા લોકો પાસ થયા પણ કોઈએ મદદ ના કરી. એટલે કે એ ઓપ્શન. ફ્યુ. નહિવત લોકોએ મદદ કરી. Call blank of the girls here and give her a gift. B. Each. Will you kindly open the note? A. Unity. એટલે કે યુનિટી એટલે છોડવું. યુનિટી. He tames animals because he blank. તે પ્રાણીઓ પાળે છે કારણ કે એ ઓપ્શન. ઇઝ ફોન્ડ ઓફ ધેમ. કારણ કે તેને પ્રાણીઓ પાળવાનો શોખ છે. કઈ વિભક્તિનો પ્રત્યય લાગતા નામ વિશેષણ બને છે? તો સી. છઠ્ઠી વિભક્તિ. સંજ્ઞાને કયા પ્રત્યય લાગે છે? તો લિંગના, વચનના અને વિભક્તિના. ડી ઓપ્શન આપેલ તમામ. આપા સેવકની ઝૂંપડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાક્યમાં સંબંધવાચક વિશેષણ કયું છે? સેવકની. ડી ઓપ્શન. સંયોજકને પરંપરાગત રીતે શું કહે છે? એ ઉભન્યાયવી. નીચેનામાંથી કયો શબ્દ ચોરનો સમાનાર્થી નથી? ડી. ફાસ્યો. નીચેનામાંથી ધીનો સમાનાર્થી શોધો.
તો ધ્રુત, તૂપ અને સર્પી. ડી ઓપ્શન આપેલ તમામ. કયા છંદમાં અક્ષરોની સંખ્યા નિશ્ચિત હોતી નથી? સી ગુલબંકી. કોઈક ગીત ગાય છે, સર્વનામનો પ્રકાર આપો. કોઈક આપેલું છે. બી ઓપ્શન અનિશ્ચિત. શહેરમાં નોકરી મેળવવા છોકરાએ ઘણા ઉધામા કર્યા. આ વાક્યનો પ્રકાર કયો છે? સી વિધાન વાક્ય. કૃતાર્થ કયા પ્રકારનો સમાસ છે? સી બહુવ્રીહી. નીચેના પૈકી કયો શબ્દ પુત્રનો પર્યાય નથી? સૂત એટલે પુત્ર, તનુજ એટલે પુત્ર અને નંદન એટલે પુત્ર. એ ઓપ્શન દનુજ. નીચેના પૈકી કયો શબ્દ સમુદ્રનો પર્યાય નથી? તો અર્ણવ એટલે સમુદ્ર, અબ્ધિ એટલે સમુદ્ર અને રત્નાકર. મણિધર સમુદ્રનો પર્યાય નથી. વીજળી વેગ સમાસનો પ્રકાર શોધો. બી કર્મધારે. માથું આપવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય છે? એ બલિદાન આપવું. અવજ્ઞા શબ્દનો સમાનાર્થી જણાવો. બી ઉપેક્ષા. ચીનનો સાહુકાર રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. એ પાકો ગઠિયો. અર્વાચીન ગુજરાત ભાષાની કેટલી મુખ્ય પ્રાદેશિક બોલીઓ છે? બી 4. દુનિયાને ઉન્નતિનો નવો માર્ગ બતાવનાર મહાપુરુષ. બી યુગ પુરુષ. ઓઝલમાં રહેતો સ્ત્રી વર્ગ શબ્દ સમૂહ માટે એક શબ્દ. એ જનાનો. જગતનું નિયંત્રણ કરનાર શબ્દ સમૂહ માટે એક શબ્દ. બી જગત નિયંતા. જમ્યા પછી વાસણમાં હાથ ધોવા તે. સી ચડવું. ખોડો કાઢવો રૂઢિપ્રયોગનો અર્થ આપો. એ મોટી હાનિ પહોંચાડવી. અદ્ધર પદ્ધર હવામાં સદ્ધર એનો હિંચકો ચાલે. અલંકાર ઓળખાવો. બી શબ્દાનુપ્રાસ. ધર 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 શબ્દનો પ્રાસ થયો એટલે શબ્દાનુપ્રાસ. અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યા. અલંકાર ઓળખાવો. ઉપમેય અને ઉપમાનનો અહીંયા એકરૂપતા દર્શાવેલી છે એટલે એ ઓપ્શન રૂપક. સંસારને સાગરને કિનારે છંદ ઓળખાવો. બી ઇન્દ્રવ્રજા. પૃથ્વી છંદનું બંધારણ જણાવો. સી જસ જસ યલગા. અમૃત વર્ષિણી વાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલી છે? એ અમદાવાદ. નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? બી ઇન્દુલાલ યાજ્ઞિક. સદાચાર સમિતિની સ્થાપના કોણે કરી હતી? સી ગુલજારીલાલ નંદા. આરજી હુકુમતનું સંચાલન ક્યાંથી થતું હતું? એ રાજકોટ. કયા સ્થળે દેશના પ્રથમ ડોગ પાર્કનું નિર્માણ કરવામાં આવશે? બી હૈદરાબાદ. કયો જિલ્લો યુકેલિપ્ટિસ જિલ્લો ગણાય છે? એટલે કે નીલગિરીનો જિલ્લો. બી ઓપ્શન ભાવનગર. દેવસ્થાન ઇનામ નાબૂદી અધિનિયમ કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં પસાર કરવામાં આવ્યું? એ હિતેન્દ્ર દેસાઈ. માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? બી દુર્ગારામ મહેતા. કચ્છના કોમવેલ તરીકે કોણ ઓળખાય છે? એ જમાદાર ફતેહ મહમદ. અમદાવાદ ક્યારે મરાઠા હુકુમત હેઠળ આવ્યું? બી 2 એપ્રિલ 1753માં. મુગલો કયા વંશના હતા? એ ચગતાઈ વંશ. લાટના રાજા શંખને કોણે હરાવ્યો હતો? બી વસ્તુપાળ. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? સી ઝાલા રાજ્ય પાટડી લીંબડી. અલાઉદ્દીને કોને ગુજરાતના ગવર્નર બનાવ્યા હતા? એટલે કે ગુજરાતનો સૂબો કોને બનાવ્યો હતો? એ ઓપ્શન અલબ ખાન. ગુલામ વંશના અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ગુલામ વંશનો પ્રથમ શાસક કુતુબુદ્દીન ઐબક. દિલ્હી સલ્તનત. તો બી ઓપ્શન મામલુક વંશ. ભદ્રના કિલ્લાના કુલ કેટલા દરવાજા હતા? બી ઓપ્શન 8. ગંગા લહેરી અને રસ ગંગાધર ગ્રંથના લેખક કોણ હતા? સી પંડિત જગન્નાથ. તાજમહેલના સ્થપતિ કોણ હતા? એ ઉસ્તાદ અહમદ લાહોરી. ગુલામી કરાર ક્યાં થયો હતો? એ ખંભાત.
મુગલ કાળથી ચાલતી આવતી ખંડણી ઉઘરાવાની પ્રથા મુલ્લકગીરીને ઈડરના કયા નામથી ઓળખતા હતા? સી. ખીચડી. બોમ્બે નેટિવ એજ્યુકેશન સોસાયટીની રચના ક્યારે થઈ હતી? એ 1822માં. ધ્રોળ સત્યાગ્રહની આગેવાની કોણે લીધી હતી? એ પુરુષોત્તમ ઉદેસી. ટ્રેકોમાં કયા અંગને પ્રભાવિત કરતો રોગ છે? સી. આંખ. સંગીત ભારતી નૃત્ય તાલીમ શાળા ક્યાં આવેલ છે? એ દિલ્હી. કયા નૃત્યમાં મુખોટાનો ઉપયોગ થતો નથી? બી. મયુરભંજ છઉ. દંડ જાત્રા કયા ભગવાનની કથા પ્રસ્તુત કરે છે? એ શિવ. સૂર્ય મંદિર મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે? સી. પુષ્પાવતી. રુસ્તમ જાબુલી અને સોહરાબ નાટક ક્યાં ભજવાયું હતું? એ મુંબઈ. નીચેનામાંથી કઈ જોડ સાચી છે? તો હરિપ્રસાદ ચોરસિયા બંસરીવાદક સાચું છે. શિવકુમાર સંતૃવાદન સાચું છે. વસંત રાયજી સરોદવાદક સાચું છે. ડી ઓપ્શન આપેલ તમામ. ગાય ગુવાહાટીનો મેળો ક્યારે ભરાય છે? એ કારતક સુદ એકમ. પાક અને વરસાદ વિશેની આગાહી કયા મેળામાં કરવામાં આવે છે? સી. પાલોદરનો મેળો મહેસાણામાં ભરાય છે. 17 છાયાચિત્રો કોનું ચિત્ર સંપુટ છે? એ કનુભાઈ દેસાઈ. કઈ ચિત્રકલામાં ત્રિકોણના આકારનો ઉપયોગ થાય છે? ત્રિકોણ, ચોરસ, લંબચોરસ એવા ભૌમિતિક આકારો વારલી ચિત્રકલામાં યુઝ થાય છે. ઓસાવીને રાંધેલા ખોરાકને ચોખાને શું કહે છે? એ કુર. સપ્તક નામના કાર્યક્રમનું આયોજન કઈ કલાને બિરદાવવા થાય છે? સી. સંગીત કલા. વનસ્પતિના નમૂનાનું સંગ્રહ સ્થાન એટલે? સી. વનસ્પતિ સંગ્રહાલય. ઓરોકેરિયાનો સમાવેશ શેમાં થાય છે? સી. અનાવૃત બીજધારી. આદિકોષ કેન્દ્રીય સજીવોમાં પોષણનો પ્રકાર કયો છે? તો સ્વયંપોષી અને પરપોષી. ડી ઓપ્શન બી અને સી બંને. સજીવ અને નિર્જીવ વસ્તુઓના મધ્યથી તરીકે કોણ વર્તે છે? બી. વિષાણુ. લીલમાં ખોરાકનો સંચય કયા સ્વરૂપે થાય છે? એ સ્ટાર્ચ. સજીવ માટે અગત્યનો દ્રાવક કયો છે? એ પાણી. ગ્લાયકોજનનું પાચન કઈ પ્રાપ્ત થતી શર્કરા કઈ? ગ્લુકોઝ. મગજ અને કરોડરજ્જુ વચ્ચે બનતી રચના કઈ છે? એ પરિઘવર્તી ચેતાતંત્ર. સિંક એટલે શું? બી. ખોરાકનો સંગ્રહ અને સર્જન કરતું સ્થળ. દ્રાવણમાં હંમેશા પાણીની જલ ક્ષમતા ઋણ કે ધન હોઈ શકે. થાઇમિનના બંધારણમાં કયું તત્વ રહેલું છે? ડી. સલ્ફર. કઈ ખનિજની ઉણપના લીધે જવ પર ભૂખરા રંગના ડાઘા થાય છે? સી. એમેન. નાઇટ્રોજન સ્થાપનમાં નીચેનો કયો ઘટક મહત્વનો છે? બી. નાઇટ્રોજેનિક.